નમસ્કાર મિત્રો, અહીં તમે જોઈ શકતા છો આંબલિયાસન જંકશન. અહીં સ્ટેશન છે, રેલવે સ્ટેશન આંબલિયાસન જંકશન. અને એનો પ્લેટફોર્મ જે ખરું એનો છેલ્લો ભાગ છે. આખું તમે રેલવે સ્ટેશન જોઈ શકતા છો. લાંબુ વિશાળ રેલવે સ્ટેશન છે. મહેસાણાથી અમદાવાદની અંદર બહુ જબરજસ્ત રેલવે સ્ટેશન છે. અને અહીં તમે જુઓ વિડીયોની અંદર, નાનકડા વિડીયોની અંદર 4 ચહેરા જોતા હશો. 4 ચહેરાનો પહેલાં તો નાનકડો પરિચય આપી દઉં. અહીં જમણી બાજુ તમે જોતા હશો, અહીં આપણે થોડા ઝૂમ કરીએ. અમૃતભાઈ ગોસ્વામી છે, જે પશુ ચિકિત્સક જે કહેવાય છે. એમાં ખૂબ જ અબોલ જીવ જે પશુ કહેવામાં આવે છે, દુધાળા જીવ, એમને ખૂબ જ સારવાર કરેલી છે આંબલિયાસન સ્ટેશનમાં પણ અને આજુબાજુના મહેસાણા જિલ્લામાં એની ઘણા બધા ગામડામાં એમને સેવા આપી છે. બાજુમાં અહીં તમે જોઈ શકતા હશો અરવિંદભાઈ શાહ છે, જે આંબલિયાસન સ્ટેશન બજાર કેળવણી મંડળોના ખૂબ જ નાની વયે, સાહેબ કેટલી વયે તમે મંત્રી બન્યા હતા? 16 વર્ષની વયે મિત્રો. અત્યારે તમે જુઓ 16 વર્ષની વયે આંબલિયાસન સ્ટેશન બજાર કેળવણી મંડળના મંત્રી તરીકે સેવા બજાવેલી અને ઘણા વર્ષો સેવા બજાવેલી. આજે પણ જ્યારે પણ એમને કોઈ જરૂરિયાત પડે તો એ પોતે તરત સલાહ માર્ગદર્શન આપે છે. પહેલી વસ્તુ તો 16 વર્ષની ઉંમરે આજે 135-300ના મસાલા ખાતા હોય છે બજારમાં. તમે જોતા હોય બધા તો ગલ્લા ઉપર બધા મસાલા ખાઈ છે, કોઈ ભોન હોતું નહીં, એવા લોકો હોય છે. એવા સમયે સાહેબે આંબલિયાસન સ્ટેશન બજાર કેળવણી મંડળના મંત્રી તરીકે સફળ કામગીરીમાં જોડાયેલા. એમની બાજુમાં તમે જોતા છો હસમુખભાઈ કાંતિલાલ સોની, એમના ફાધર આંબલિયાસન સ્ટેશન બજાર કેળવણી મંડળના પ્રમુખ મંત્રી તરીકે રહેલા છે. આંબલિયાસન બજારની અંદર પણ સોના ચાંદીના સુંદર મજાનું જે ખરું દુકાન છે, એમના વેપારી હતા. અને હસમુખભાઈ એ આંબલિયાસનની જે સાર્વજનિક વિદ્યાલયના ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે નિવૃત્ત થઈને અત્યારે દુકાન પણ સંભાળે છે અને બજારની અંદર પણ ખાસ વિશિષ્ટ વેપારી ચહેરો છે. અને ગમે ત્યારે કોઈ સામાજિક એક્ટિવિટી હોય મંદિરની, પછી અંબાજી માતાજી મંદિરનો કોઈ પ્રસંગ હોય તો ખડે પગે ઊભા રહે છે. એમની બાજુમાં પણ તમે જોતા હશો કિરીટભાઈ પંચોલી સાહેબ છે, જે આંબલિયાસન સ્ટેશન બજાર કેળવણી મંડળની જે ગ્રાન્ટેડ સંસ્થાથી પ્રાથમિક, એમાં પણ પોતે છેલ્લે સાહેબ તમે આચાર્યમાંથી નિવૃત્ત થયા હતા ને? હા, તો છેલ્લે આચાર્યમાંથી નિવૃત્ત થયેલા હતા અને સારામાં સારી કામગીરી કરી છે. તો હવે આ 4 સિનિયર સિટીઝનો. ગોસ્વામી સાહેબ તમારી ઉંમર કેટલી છે? હવે સાહેબની ઉંમર 87 વર્ષ છે. અરવિંદભાઈ તમારી 74. હસમુખભાઈ 74. કેટલી સાહેબ કિરીટભાઈ? 77. બધા 75 વર્ષની ઉંમરે છે. હવે તમે જુઓ, મારા કહેવાનો હેતુ એ છે કે 75 વર્ષની ઉંમરે વિધાઉટ એની હેલ્પ, કોઈની મદદ વિના ચાલવું. અને એમાં આ પ્લેટફોર્મ તમે મિત્રો 1.5 કિલોમીટર 1 કિલોમીટર લાંબુ પ્લેટફોર્મ છે. અને પાછું ઘેરથી આવ્યા તો ઘેરથી અહીં આવું સ્ટેશન ઉપર. અને દરરોજ આ રીતે પેલા મયુદ્દીનભાઈ ભઠ્ઠાવાળા સિંગ ચણાના વેપારી છે. ભાઈ મયુદ્દીનભાઈ, તમારી સિંગ ખાવાની લોકોને બહુ મજા આવે છે. અને હોળી ધૂળેટીમાં તમે બનાવી, આ શું કહેવાય પેલી ધાણી પણ બનાવી છે ને? હા, તો આ આંબલિયાસનની ફેમસ જે એમની સિંગ છે, જે લોકો અમેરિકા લઈ જાય છે, બરાબર. તો એ વેપારી છે મયુદ્દીનભાઈ, એ પણ રેગ્યુલર ફરવા આવે છે. તો આમ અમારે એક બીજા મિત્ર હતા પ્રહલાદભાઈ પટેલ, એમને ખાસ યાદ કરવા છે એટલા માટે કે એ પણ રેગ્યુલર આવતા હતા. પરંતુ અત્યારે અનિવાર્ય સંજોગોને કારણે આંબલિયાસન સ્ટેશનમાં નથી, અમદાવાદ ગયા છે. તો એ પણ એમની ગેરહાજરી અમને સાલે છે ને સાહેબ, ગેરહાજરી પ્રહલાદભાઈ સાહેબની. તો પ્રહલાદભાઈ સાહેબ પણ ખૂબ જ એક્ટિવ હતા. તો એમને પણ આ પ્રસંગે આપણે યાદ કરીએ છીએ. અને કહેવાય છે કે હેલ્થ ઇઝ વેલ્થ અને પ્રિવેશન ઇઝ બેટર દેન ક્યોર. રોગ થયા પછી ઈલાજ કરવો એના કરતાં રોગ જ ના થાય એના માટે જો કાળજી લેવામાં આવે તો એટલા માટે શારીરિક કસરત એ મહત્ત્વની છે. આજે તમે જોતા હશો લોકો મોટાભાગે શું કરે, બપોરે દાળ ભાત ખાઈને સીધા 6 ફૂટના પલંગમાં ઊંઘી જાય છે. અને પછી કે ઢેચણમાં ઘસારો થયો છે, મણકા દબાઈ છે, ચોથા મણકા ત્રીજા મણકા વચ્ચે ગાદી દબાઈ છે, અને પછી ઓપરેશન કરવાની વાતો થાય છે. ડૉક્ટરના તો જો એટલે પહેલાં જ ધડાકે 500 રૂપિયાનો કેસ કાઢવામાં આવે છે. હસમુખભાઈ કેટલા હશે અંદાજિત નવા કેસના? 1200 રૂપિયા શહેરની અંદર. મહેસાણામાં કદાચ 500 છે. તો 500 રૂપિયા મિનિમમ કેસના થાય છે. કેસ થયા પછી ડૉક્ટરના તો જો એટલે ડૉક્ટર તપાસ અને પછી કહે છે સાહેબ તમારો મણકો દબાય છે, ગાદીનું ઓપરેશન કરવું પડશે, MRI CT સ્કેન કે લેબોરેટરી કરાવવી પડશે. એટલે બીજા 5000 રૂપિયાનો ખર્ચો તૈયાર થાય છે. અને એના પછી મા કાર્ડ શોધવાનું થાય.
મા કાર્ડ હોય કે પિતા કાર્ડ હોય, ગમે તે કાર્ડ તો આવવાનું સાહેબ. હવે માની લો કે તમે ચલો મા કાર્ડમાં તમે ઓપરેશન કરાવી, પણ ખર્ચો તો બર્ડન તો સરકારને તો પડે જ છે ને એમ, કારણ કે સરકાર તો ચૂકવે છે ડૉક્ટરને. તો કહેવાનો મતલબ આ એવું વિચારે છે કે આવું પણ ના થાય, એના માટે ફરવું એ જ બેસ્ટ કસરત છે. તો આજે એ લાવો મળ્યો એમનો નાનકડો વિડીયો ઉતારવાની. તો ખરેખર સાહેબ અમે ઈચ્છીએ છીએ કે તમે હજુ પણ આયુષ્ય તમારું સારામાં સારું રહે અને આ રેલવે સ્ટેશન ઉપર સતત આ રીતે ફરો, એ જ તમને શુભેચ્છા. આભાર.